આ રાજાનો મૂળ ધંધો એ મૂળ એનો ધ્યેય હોવો જોઈએ. આપણું થઈ જાય પછી પ્રજાનું જે થવું હોય તે થાય, એ રાજા યોગ્ય નથી. એટલા માટે ભગવાને રાજાનો ધર્મ બતાવવા માટે ભગવાન રાજા બન્યા છે. એ પૃથુ ચરિત્રની કથા બતાવી અને ત્યારબાદ મોક્ષ પ્રકરણની કથા બતાવી. પુરંજન આખ્યાન. પુરંજન એટલે જે જીવાત્મા ભગવાનથી જુદો પડ્યો છે એ પુરંજન છે. પુર અંજન છે એ પુરંજનાત્મા, એની કથા બતાવી અને ચતુર્થ સ્કંદની પૂર્ણાહુતિ કરી પંચમ સ્કંદમાં પ્રવેશ કરાવ્યો. અને પંચમ સ્કંદની કથામાં પ્રવેશ કરાવતા ભગવાન પાદરાયણ બોલ્યા છે. ભગવાન વેદવ્યાસ લખે છે, અહો અમીશા કિમ કારી શોભનમ પ્રસન્ન એશા સ્વિદુતમ સ્વયં હરિ યેર જન્મ લબ્ધા નૃષુવારતાજિરે યેર જન્મ લબ્ધા નૃષુવારતાજિરે મુકુંદ સેવો પયિકમ સ્પૃહાહીના મુકુંદ સેવો પયિકમ સ્પૃહાહીના. અહો અમીશામ કિમકારી શોભનમ. પંચમ સ્કંદની શરૂઆત. અને એ સમયે રાજા પરીક્ષિત ભગવાન સુખદેવને પ્રશ્ન કરે છે, બાપજી, પ્રિયવ્રતો ભાગવત આત્મા રામ કથમ મુને ગૃહે રમત યન્મૂલ કર્મ બંધ પરાભવ. મહારાજ, મારા મનની અંદર સંશય થાય છે. સંશયોયમ મહાન બ્રહ્મંડારાગાર સુતાદિષુ સક્કસ્ય યત સિદ્ધધર્મ કૃષ્ણે ચ મતિરશ્ચુતા. મહારાજ, મારા મનની અંદર શંકા ઉદ્ભવે છે કે મનુ મહારાજના દીકરા પ્રિયવ્રત તો ભગવાનના પરમ ભક્ત હતા, પરમ ભગવદીય હતા, છતાં પણ એણે આત્મારામ પુરુષ છે, છતાં પણ એણે આ સંસારનો સ્વીકાર શા માટે કર્યો? આ સંસાર શા માટે સ્વીકાર્યો? આ કથા જરા મને વિસ્તારથી કઈ બતાવો. સાંભળો રાજા. પ્રિયવ્રત મહારાજ જ્યારે સંસાર નહોતા સ્વીકારતા એ સમયે બ્રહ્માજીએ એમને ઉપદેશ કર્યો છે કે હે રાજા, તમે હવે આ સંસારનો તમે સ્વીકાર કરો, આ સંસારને તમે સ્વીકારી લો, ગ્રહસ્થી બનો. પ્રિયવ્રત મહારાજ કહે છે, મહારાજ, ગ્રહસ્થાશ્રમ તો એક કિલ્લો છે, એક બંધન છે, મારે બંધન નથી જોઈતું. ભગવાન બ્રહ્મા કહે છે, અરે રાજા, સંસાર એ બંધન નહીં, સંસાર એ તો ષડ શત્રુઓને જીતવા માટેનો એક કિલ્લો છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને ઈર્ષા, આ ષડ રીપોને જીતવા માટેનો એકમાત્ર કિલ્લો છે, એકમાત્ર કિલ્લો છે. એટલા માટે તમે આ સંસાર બંધન નહીં, સંસાર એક ષડ શત્રુને જીતવા માટેનો કિલ્લો છે, માટે તમે સંસારનો સ્વીકાર કરો. અરે તમે નજર તો કરો, આ દુનિયામાં મોટા મોટા ઋષિ મુનિઓ પણ સંસારી હતા. ગૌતમ, કરદમ, કશ્યપ, અત્રિ, આ બધા મહાપુરુષો, મહાઋષિઓ છે, છતાં પણ એ સંસારી હતા. અરે એને ક્યાં કરો છો? કબીર મહારાજ સ્વયં ઘરમાં રહીને જેને ભગવાનને ભજ્યા છે, એ કબીર પણ સંસારી હતા. કબીર પણ સંસારી છે. કબીર મહારાજ સંસારી થયા છે. સંસારમાં રહીને પણ ભગવાનને ભજી શકાય. સંસારને છોડી અને કદાચ ભગવાન નહીં મળે
પણ ઘરમાં રહીને પણ જો સંસાર છૂટી જાય તો ભગવાન મળી જાય. મેં ગઈકાલે એક વાત કરી હતી, ખબર છે? રાજા ભરતુહરીની 92 લાખ માળોનો ધણી રાજા ભરતુહરી છોડીને વયો ગયો. ખાલી ઘર મૂક્યું, મનમાંથી ઘર ન ગયું. મનમાં ઘર કરી ગયું સાહેબ, ઘર ન ગયું. આ સંસારી જીવડો. પ્રિયવ્રત મહારાજને સમજાવ્યા એટલે પ્રિયવ્રત મહારાજે બ્રહ્માના કહેવાથી લગ્ન કર્યા અને એ સંસારની અંદર, એ દાંપત્ય જીવનની અંદર એમને 10 દીકરાઓ થયા છે. એમાં 3 દીકરાઓ વિરક્ત રહ્યા, જેને સંસારનો સ્વીકાર ન કર્યો. 3 દીકરાઓ વિરક્ત રહ્યા અને ત્યારબાદ 7 જે દીકરાઓ છે એને એક દીપનું રાજ્ય આપ્યું છે. એમાં જંબુદીપના રાજા આગ્નિદ્ધ થયા. આગ્નિદ્ધ ત્યાં પૂર્વચિતી નામની અપ્સરાથી નાભી નામનો દીકરો થયો અને એ નાભીના લગ્ન મેરુની દીકરી મેરુપુત્રી સાથે થયા અને એમણે ભગવાનનું યજન કર્યું અને યજન દ્વારા એમને ત્યાં સ્વયં ભગવાન સાક્ષાત ઋષભદેવજી મહારાજ પધાર્યા. બોલીએ ઋષભદેવજી મહારાજ કી. ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. આ ઋષભદેવજી મહારાજે સંસારનો સ્વીકાર કર્યો. સંસારનો સ્વીકાર કર્યા બાદ ઋષભદેવજી મહારાજે સમય આવ્યો એટલે પોતાના ઉત્તરાધિકારીઓને રાજગાદી સોંપી દઈ, પોતાનું રાજ્ય સોંપી દઈ અને તેઓ પણ નીકળી પડ્યા. ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય શા માટે? નિવૃત્તિનો માર્ગ બતાવવા માટે. જે સમયે જે કામ સારું લાગતું હોય ને એ સમયે એ કામ માણસે કરી લેવું જોઈએ. જે સમયમાં જે કામ શોભે એ કામ કરાય. આપણી આવરદાના 4 વિભાગો પાડ્યા છે. આપણી આવરદા મનુષ્યને કેટલા વર્ષની આવરદા છે? 100 વર્ષની. આ 100 વર્ષની 4 ભાગ પાડ્યા છે. ચાર પ્રકારમાં ડિવાઈડ કર્યા. 25 વર્ષના 4 વિભાગો પાડ્યા. 1 વર્ષથી 25 વર્ષ, 26 થી 50, 51 થી 75, 76 થી 100. હવે સમજો આમાં શું કરવાનું આ 100 વર્ષમાં. જો કે હવે તો આપણા પદાર્થો ખાવા પીવાની રેકી ટેકી ગઈ, ન ખાવાના પદાર્થો ખાવા માંડ્યા એટલે માણસની આવરદા આપોઆપ ઘટી ગઈ. આવરદા ઘટી એટલું નહીં હો, માણસની હાઈટ ઘટી ગઈ છે. હા, આ યાદ રાખજો. આજનું વિજ્ઞાન એમ કહે છે કે આંબલીનું પાણી અને ગરમ મસાલો ભેગો કરીને ખાવ એટલે સીધી જ બ્લડના ઝીંક ઉપર અસર કરે અને માણસની હાઈટ ઘટાડે. તમે પેલાના જુઓ, એને કોઈ દી બર્ગર પીઝા નહોતા ખાતા, એને કોઈ દી મંચુરિયન નહોતા ખાતા, એટલે એને બધાની હાઈટ જુઓ 5 ફૂટથી અપ જ હતી. આ બર્ગર પીઝા અને મંચુરિયન આવી ગયા ને એમાં માણસની હાઈટ ઘટી ગઈ. આ 5 ફૂટનો 5.5 ફૂટનો હતો, ત્યાંથી આવી ગયો 4 ફૂટ 4.5 ફૂટે. આ મને એમ થાય છે આ રોજ આ માણસની હાઈટ ઘટતી જાય છે. આ એક દી બધા ફૂટના થઈ જાવું તો આ ટ્રેક્ટર ને આ મર્સિડીઝ ને આ ઇનોવા હાંકશે કોણ? આ પગ નહીં આંબે, કોણ હાંકશે? પછી અપગ નહીં હોય તો એક્ટિવામાં સાઈડના વ્હીલ નખાવા પડશે. ક્યાં જશે? ન ખાવાના પદાર્થો ખાધા. એને પાણીપુરી વાળાની લારીએ જઈને એને શાકભાજી લેવા જાય ને એટલે શાકભાજી પછી દેખાય, પેલા ઓલો ભાઈઓ દેખાય. પેલા ઈ દેખાય આપણને. હાલ ને 5 રૂપિયા ખાઈ લઉં પછી શાક લઉં એટલે હરખું ગોતવાની મજા આવે. શાક ઓલું પાણીપુરીનો ટેસ્ટ હોય ને. જીવનમાં સુખી થવું હોય ને તો 3 વાત યાદ રાખજો. જ્યાં ત્યાં ન ખાવું, જ્યારે ને ત્યારે ન ખાવું અને જેન તે ન ખાવું. પુષ્ટિ સંપ્રદાયમાં શ્રીમદ વલ્લભાચાર્ય મહારાજ કહે છે ભોજનમાં 3 વસ્તુઓની ખાતરી કરવી. પહેલી વાત તો પવિત્ર સ્થાનમાં બનેલું ભોજન ખાવું. બીજી વાત પવિત્ર ભોજન જમવું, સાત્વિક ભોજન જમવું. અને ત્રીજી વાત પવિત્ર માણસના હાથે બનેલું ભોજન જમવું. આ 3 વાત પુષ્ટિ સંપ્રદાય કહે છે. હવેલી સંપ્રદાય કહે છે જ્યાં ત્યાં ન ખાઈ લેવું, જ્યારે ને ત્યારે ન ખાવું
અને જેન તે ન ખાવું. મને તો બેનોને એ વાતનું હસવું આવે. એ પાણીપુરી ખાઈ લે ને પછી તીખી લાગે ને પછી હું કે હે ભાઈ આ પાણી ક્યાં છે, એટલે ઓલો પાણી બતાવે, જો આ ટીપ ભરી. એ નહીં કે મિનરલનું નથી, તો ઓલા એ જો હાથ અડધો અડધો બોલીને દેતો તો એ મિનરલ હતું. એ ખાતા જાય ને વળી પાછા કહેતા જાય, એ ભાઈ બડી બડી મોટી મોટી પૂરી દેના. ઘડી કી હિન્દી પાછી થઈ જાય. એની મજા છે સાહેબ. મોઢામાં પાણીપુરી નાખે, અડધું પાણી મોઢાની બહાર નીકળે, એમાં તીખું મરચું આવી ગયું હોય તો આંખમાંથી પાણી જાય ને. પણ યોગ્ય સમય થાય તો ભલે પાણીપુરી ખાવ, વાંધો નથી, ઘરે બનાવીને ખાવ, બહાર ખાવ, મને કોઈ વાંધો નહીં, તમારું જીવન છે. પણ યોગ્ય સમય થાય તો પછી પાણીપુરી બંધ કરી દેવી. હા, મોઢામાં દાંત ન રહીને પછી પાણીપુરી ખાવા ન જવાય. હા, અને મોઢામાં દાંત ન હોય ની પાણીપુરી ખાતો એટલે એની સામે કોઈ દી ઊભું ન રહેવું. અનુભવ કરો તો એકવાર, મોઢામાં દાંત ન હોય ને પાણીપુરી ખાવા જાય, આમ દબાવો, સીધી પિચકારી માથે. એટલે યથાયોગ્ય સમય પાણીપુરી મૂકી દેવી. પાણીપુરી નહીં સાહેબ, બધી વસ્તુનો યથાયોગ્ય સમય જ એનો ઉપયોગ થાય તો સારી લાગે. એક વર્ષથી 25 વર્ષ તમારે સરસ્વતી નદીના કિનારે રહેવાનું. 4 નદીઓ બતાવી છે, યાદ રાખજો. 4 અવસ્થા, 4 નદીઓ અને 4 તમારા પ્રકાર બતાવ્યા, 4 પહાડો બતાવ્યા છે. પહેલી વાત, 1 વર્ષથી 25 વર્ષ તમારે સરસ્વતી નદીના કિનારે રહેવાનું. 25 વર્ષ સુધીમાં જેટલું ભણવું હોય એટલું ભણી લેવાય, પછી 50 વર્ષ સુધી ભણવા ન બેહાય. એ તો સરકાર તો ચાલુ કરે, એની બિચારાની ઈચ્છા હતી કે આ જગતનો તમામ જીવાતમાં ભણે, એટલે એને ચાલુ કર્યું હતું પ્રૌઢ શિક્ષણ. હવારે દીકરાનો દીકરો ભણવા જાય અને સાંજે દાદા ઉપડે. પછી પાકા ઘડે કોઈ દી કાંઠા ચડે નહીં. ભણવું જ હોય તો લઘુ વયમાં, એટલે નાની ઉંમરમાં ભણી લેવાય. એટલે 7મા ધોરણમાં પ્રાથમિક શાળામાં કવિતા આવતી, વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણાથી શું. વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણાથી શું. સુકાણા મોલ સૃષ્ટિ તણા પછી વૃષ્ટિ થયાથી શું. યથાયોગ્ય સમય બધી વસ્તુ કામ આવે. યથાયોગ્ય સમયે જ વસ્તુ કામ આવે. તમે ખેતરમાં દાણા વાવી દો અને વરસાદની રાહ જોવો અને ખેતરમાં વાવેલા દાણા, બધા દાણા ફૂટી જાય અને બળી જાય અને પછી મુશળધાર અનરાધાર વરસાદ થાય. શું કામનો? સુકાણા મોલ સૃષ્ટિ તણા પછી વૃષ્ટિ થયાથી શું. અરે ગજબ હાથે ગુજારી પછી કાશી ગયાથી શું. મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું. પાપ કરવામાં પાછું વાળું જોયું નહીં અને પછી તમે કહી હાલો હવે કાશી ગંગામાં નાહી આવીએ, તો એમ ગંગાજી તમારા પાપ નહીં ધોઈ નાખે હો. ગજબ હાથે ગુજારી પછી કાશી ગયાથી શું. અને એકવાર દુનિયામાં બદનામી મળે પછી તમે ગમે ત્યાં વયા જાવ, એ બદનામી પછી જાય નહીં. મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું. નાસી ગયાથી શું મળે સાહેબ? નિવૃત્તિનો માર્ગ બતાવ્યો છે. 1 વર્ષથી 25 વર્ષ સરસ્વતી નદીના કિનારે રહેવાનું, વિદ્યાભ્યાસ મેળવવાનો. 26 વર્ષથી 50 વર્ષ તમારે નર્મદાના કિનારે રહેવાનું. અને નર્મદાનો કિનારો એટલે ભૌતિક સાધનો છે. આ લૌકિક જગતમાં તમામ ભૌતિક સુખોને ભોગવી લ્યો 50 વર્ષ સુધી. અને ત્યારબાદ 51મા વર્ષમાં પ્રવેશ થાય એટલે યમુનાના કિનારે જવાના. યમુનાનો કિનારો, અને એ યમુનાના કિનારે, યમુનાનો કિનારો એટલે મહાપુરુષો એને આધ્યાત્મિક અર્થમાં ભક્તિ કહે છે. એ ભક્તિનો કિનારો એટલે 51મા વર્ષમાં જઈને એટલે બીજું કાંઈ ન મુકરાય. આ સંસારની તમામ જવાબદારીઓ દીકરાને સોંપી દઈ અને ભક્તિના નામની માળા હાથમાં લઈ લેવાય. ભગવાનના નામની માળા હાથમાં લેવાય. પણ આપણે તો જેમ જેમ મોટા થતા જઈએ ને એમ એમ આપણને એમ થાય કે આપણે આમ કરીએ તેમ કરીએ.